તો આજે આપણે વાત ઈ કરવાની છે કે અત્યારે સિસ્ટમ અને સરકાર મતલબ ઈ એવી વાત કરે છે કે અત્યારે ભારતની અંદર ટોટલ 150 કરોડની વસ્તી છે, એમાંથી 80 કરોડ લોકોને આપણે રાશન આપીએ છીએ સરકાર દ્વારા, મતલબ એવું કહેવામાં આવે અને એને એક નાની મોટી અચીવમેન્ટ તરીકે જોવામાં આવે છે. એટલે આપણે વાત ઈ કરવાની છે કે ખરેખર શું એક અચીવમેન્ટ છે, બરોબર? એટલે ભારતની અત્યારે વસ્તી ટોટલ જોઈએ તો 150 કરોડની છે, એમાંથી 80 કરોડ સુધીના લોકોને રાશન આપી, મતલબ એને સરકાર રાશન આપે છે ત્યારે એ લોકો જીવે છે, બરોબર? એટલે ગવર્મેન્ટમાં એનો બહુ મોટો રૂપિયો એમાં વપરાય છે. એટલે ગવર્મેન્ટ એને એ રીતના દેખાડે કે અમે આટલા કરોડ લોકોને રાશન આપ્યું, તો એ ખરેખર એક ગર્વ કરવા જેવી વાત છે કે નથી, એની ઉપર આપણે વાત કરવાની છે. એટલે એને લઈને આપણે સમજશું કે શું એ ખરેખર સારી બાબત છે કાં તો એમાં શું સુધારા કરવા જોઈએ, એની વાત છે. ડેટાનું તમે જોવો તો ડેટામાં વસ્તી આપણે વાત થઈ 150 કરોડ, એમાંથી આપણા દેશમાં સરકાર રાશન આપીને 80 કરોડ જેટલા લોકોને અત્યારે રાશન મળે છે, હાવ ફ્રી કે થોડાક ઘણા પૈસા મતલબમાં મળે છે. અને આપવા પાછળનું કારણ એ છે કે જે એ 80 કરોડ લોકો છે એ પોતાનું 3 ટાઈમનું પોતાના પરિવારનું ખાવાનું કમાઈને નથી લઈ શકતા, એટલે એ સરકારને આપવું પડે. આમ જોતા એ સારી બાબત છે કે લોકો ભૂખ્યા ન મરે, પણ સરકાર એમને આપે. પણ હકીકત આપણે બધા આ વાત ઉપર એક ગર્વ કરીએ, આપણે તો નહીં પણ સરકાર ખાસ કરીને કોઈ પણ હોય એ ગર્વ કરે આ વાત ઉપર. એના મોટા મોટા બેનરો લાગેલા હોય બસોમાં, સિટીમાં, કે સરકાર આટલા લોકોને દેશના હિતમાં ખાવાનું આપે છે. હકીકત એવી છે કે ખાવાનું આપવામાં જે 80 કરોડ જે લોકો છે એમાંથી 75% વસ્તી ગામડાઓની છે અને 50% શહેરોની છે, જે લોકોને સરકારને ખાવાનું આપવું પડે છે અને સરકાર એની ઉપર ગર્વ કરે છે. પણ હકીકત એવી છે કે ભાઈ આ ગર્વ કર્યા જેવી બાબત નથી. જો દેશના લોકોને સરકારને ખાવું આપવું પડતું હોય એ ગર્વ જેવી બાબત નથી. લોકો ઈ દેશ આપણો ક્યાં સુધી પાછળ હોય કે જ્યાં લોકો પોતાનું ખાવાનું નથી કમાઈ શકતા. 60% લોકો, 50% પ્લસ લોકો દેશના એવા છે કે જે પોતાનું 3 ટાઈમનું ખાવાનું પોતે કમાઈ નથી ખાઈ શકતા. એને ગવર્મેન્ટ આપે છે ત્યારે એ ખાય છે. હાલો એમાં એની ડેટાની અંદર થોડોક ઇન્ટરફેર થતો હોય કે અત્યારે 80 કરોડનો જે આંકડો બહાર આવે છે, એટલે ગવર્મેન્ટ એની ગણતરી પ્રમાણે 80 કરોડ લોકોને દે છે, એના ડેટા એવા આવે, પણ એમાં ઓલું થઈ શકે કે ઘણા લોકોને ખરેખર જરૂર નથી પણ એ રાશન લેતા હોય, બરોબર? પણ ઈ તો ડેટામાં આવી જાય, ઈ આ 80 કરોડ ની અંદર આવી જાય, પણ ઘણા લોકો એમાં એવા હશે કે એને ખરેખર જરૂર નથી પણ છતાં એના નામ હાલતા હોય, એ રાશન લેતા હોય, બાકી ન લે તો એનું હાલે એવું હોય, એવા લોકો આવતા હોય. પણ એ આ ડેટાની અંદર સમાવેશ થઈ જાય. 80 માંથી હાલો 10-20 કરોડ એવા કાઢી નાખો, 50 કરોડ આંકડો જે છે 30 કરોડ કાઢી નાખો તો 50 કરોડ જે આંકડો એવો છે એ કઈ નાનો આંકડો ન કહેવાય, બરોબર? કે આટલા લોકો જો સરકાર કાલવારમાં આપવાનું બંધ કરી દીધું ભિખારી, બરોબર, એ કઈ નાનો આંકડો નથી. એટલે એ એક ગરીબી રેખા થઈ, બરોબર? એટલે બહુ મોટું ગરીબીનું પ્રમાણ આપણા દેશમાં રિયાલિટી જોઈએ એટલે દેશમાં ગરીબી રેખા છે વધારે અને ગરીબો છે વધારે. એવું નથી કે ભાઈ લે છે, અમુક જરૂરિયાત વગેરેના લે છે, પણ ખરેખર આનો નિકાલ શું કે જો આ વસ્તુ ખોટી થાય છે તો આને રોકવા માટે સરકાર શું કરી શકે? તો એની પાછળ છે કે સારું શિક્ષણ. તમે લોકોને સારું શિક્ષણ આપો, ફ્રી એજ્યુકેશન. સરકારી સ્કૂલો છે એને એવી બેસ્ટ બનાવો કે બધા લોકો એમાં ભણે ફ્રીમાં. રેડી? ખાવાનું તો લઈ ન થતા તો પ્રાઇવેટમાં તો જઈને કઈ ભણાવે કે વસ્તુ ખોટી. ફ્રી એજ્યુકેશન આપે, અને એજ્યુકેશન ખાલી એજ્યુકેશન આપે કાંઈ ન થાય. તું હું સહી આપણે ગ્રેજ્યુએટ છે પણ આપણી પાસે જોબ નથી તો એ એજ્યુકેશન એ કઈ કામનું નથી. પણ એની વસ્તુ છે કે એજ્યુકેશન પ્રમાણે રોજગાર, આમાં એવા રોજગારના પણ ઊભા કરવા જોઈએ કે લોકો એજ્યુકેશન જે એનું એજ્યુકેશન હોય એ પ્રમાણે એને નોકરી મળે કે બીજું ગમે એ કામ મળે કે એ પોતાનો પરિવારનું બીજી બધી તો સુવિધાઓ દૂર પણ ખાલી ખાવાનું તો કરી શકે એમ. હા, એ વાત બરોબર છે. ખાલી એજ્યુકેશન આપવાથી નહીં, પણ એક આની અંદર મુદ્દા સમાવેશ બે કરી શકીએ. એજ્યુકેશન સાથે તમે રોજગાર આપી અને આને ધીમી ગતિએ ટાળી શકો. મતલબ આ જે 80 કરોડ આંકડો છે ને એ આ બે વસ્તુથી શક્ય છે, એ ઓછો થાય, બરોબર? 50 કરોડ લોકો અત્યારે આપણે સરેરાશ માની નાખીએ 50 કરોડ લોકોને આપણે ગવર્મેન્ટ જ્યારે દે ત્યારે એ લોકો ખાય છે. હવે અત્યારે તે એ તરતનો સુધરે, બરોબર? પણ આજથી એજ્યુકેશન ફ્રી કરવામાં આવે, હેલ્થ કેર, એટલે એ લોકોનો થોડોક એવો રૂપિયો જે આડકતરો વપરાય છે હેલ્થની પાછળ, એ થોડોક ઓછો થાય, બરોબર? ફ્રી હેલ્થ અને ફ્રી એજ્યુકેશન પેલા મળે એટલે એ લોકો શીખે, પછી એની જગ્યા સમાજની અંદર એ ઓટોમેટિક કરી લેવાના. એની પાસે એજ્યુકેશન હશે તો પછી પ્લસ સરકારને એક નાનો સપોર્ટ કરવાનો રોજગાર મારે, ભાઈ સરકારનું એમાંય થોડુંક ફોકસ હોય અને રોજગાર આપવા બાબતે, એટલે એ ઓટોમેટિક જે આંકડો છે ને એ ઓછો થઈ જાય. અને એ આંકડો ઓછો, જે દેશનો જેમ ઓછો આંકડો હોય ને એ ખરેખર સારી બાબત છે. ભાઈ ભારત દેશ છે એમાં 147-48 કરોડની વસ્તી અત્યારે બોલે છે, બરોબર? તો એ આટલી વસ્તીમાંથી 2 કરોડ લોકો જ એવા છે એને રાશન આપવું પડે છે, એ એક સારી બાબત છે. એવું નથી કે અમે 80 કરોડ આપી છીએ, બહુ ખરાબ બાબત.
અને 80 કરોડ 150 માંથી 80 કરોડ એટલે ઈ કઈ નાનો આંકડો નથી, બહુ મોટો. 60% થાય ને. હા, હવે માનો એમાંથી ઓલા 30 આપણે કાઢી નાખો તો 50 કરોડ ઈ કઈ નાનો આંકડો નથી. 1-2 કરોડ હોય ને ઈ બરોબર છે, એટલી ગરીબી હોય. આ આપણા નોલેજ ઉપર છે. કદાચ સરકાર તો એ પોતાના માથાતું વાત કરે કે ભાઈ આપણે વિશ્વગુરુ છે, પણ હકીકત શું છે એ આપણે જાણવું જોઈએ. રેડી, આપણા હાથમાં મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, તમે એક ટાઈપ કરીને ગમે એ જાણી શકો. તો રિયાલિટી જાણો, આપણું તો એવું કહેવાનું કે ભાઈ રિયાલિટી જાણો, શું દેશ ખરેખર ગરીબ છે, અને ગરીબ છે તો એની માટે આપણે શું પગલાં લેવા જોઈએ, બધાને લેવા જોઈએ. જેટલો જ સરકારનું દેશમાં ઓલું છે કે ભાઈ આગળ લઈ જવા માટે, એટલો જ હક આપણો છે. એની ખાલી સરકારથી કઈ નથી થવાનું, આપણીથી આ બધું સરકાર ઉપર ઢોળી દેવાથી અને બધું સરકારથી ન થાય કે બધું લોકોથી ન થાય. બેયનો હરખો સમન્વય હોય તો બધું થાય, નકર કાંઈ ન થાય. પણ રિયાલિટી એ છે કે આપણો દેશ હાલ ગરીબી રેખામાં આવે છે. 60% લોકો ગરીબી રેખાની અંદર છે. રેડી, આ પ્રશ્ન આપણે પૂછવા જોઈએ, અને આ રિયાલિટી છે. એમાં કોઈ ઓલું નથી કે ભારત એ વિશ્વગુરુ તો બહુ દૂરની વાત છે, પણ આપણે 60 થી 70% લોકો એવા છે જેને સરકારે ખાવું આપવું પડે છે. પહેલા તો આપણે એની ઉપર કરવાનું છે કે ભાઈ સારું એજ્યુકેશન સિસ્ટમ બને, શિક્ષણ વ્યવસ્થા સારી બને, જેનાથી બધા લોકો ભણી શકે, અને ભણી કે રોજગારની એવી સારી તકો ઊભી કરવામાં આવે કે જેનાથી ભણેલા જે છે એને સારું રોજગાર મળે. બસ આ રોજગાર અને શિક્ષણ અને આરોગ્ય, આ ત્રણ જે દેશની બાબતો સારી હોય ને, ત્રણ ઈ દેશ વિશ્વગુરુ કહેવાય. ધીમે ધીમે લાંબા સમયે આ ત્રણ વસ્તુ આજ સુધારવામાં આવે ને તો એની અસર તમને બહુ મતલબમાં ટૂંકા સમયની અંદર જોવા મળવાની શરૂ થઈ જાય, અને લાંબા સમયે એ ઓટોમેટિક સોલ્વ થઈ જાય. એનું કોઈ પર્સનલી એની માથે બેન સોલ્વ કરવાની વસ્તુ નથી, ખાલી તમે આ વસ્તુ સોલ્વ કરો ને એના કોઝમાં આ ગરીબી છે એ ઓટોમેટિક સોલ્વ થવાની છે. એ ફાઇનલ વાત છે. કેમ પૂછ્યું?